તમે ભારતની એક સૌથી મોટી ટેક કંપનીમાં જોઈનિંગ લો છો અને તમને ખબર પડે છે કે ત્યાં તમારું પ્રમોશન છે ને એ તમારા વર્ક ઉપરથી નહીં, हरमांतरण का ये मामला है। Hindu girls are being targeted, being sexually exploited in some cases. પણ એ તમારા પહેરાવા, તમારી આસ્થા, તમારી જાતિ ઉપરથી નક્કી કરે છે. તો તમે શું કરશો? આવી જ એક ચોંકાવનારી ઘટના આપણા મહારાષ્ટ્ર નાસિક TCS ના કેમ્પસમાંથી બહાર આવે છે, જે સાંભળીને તમને ચિત્રી ચડવા માંડશે. 25 માર્ચ 2026 ના રોજ દેવલાલીના એક પોલીસ સ્ટેશનમાં જઈને મહિલા પોતાની ફરિયાદ નોંધાવે છે કે ઓફિસના કેમ્પસમાં એની સાથે સેક્સ્યુઅલ હરાસમેન્ટ થાય છે અને એના રિલીજિયસ સેન્ટિમેન્ટને હર્ટ કરવામાં આવે છે અને તેને બીફ ખવડાવવામાં આવે છે અને તેને કન્વર્ટ થવાનું કહેવામાં આવે છે. આપણને એવું થાય કે આપણે આપણી દીકરીઓને ભણાઈ ગણાઈને એક હાઈ પ્રોફાઇલ જોબ અપાવીએ, પણ ભારતની ધરતી ઉપર જ આવી નીચ તુચ્છ હરકતો થતી હોય તો આપણી દીકરીઓ ક્યાં સુરક્ષિત છે? જ્યારે પોલીસ આ વાતને સિરિયસલી લે છે અને TCS ના કેમ્પસમાં જઈને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે કે કોઈ બીજા સાથે તો આવી ઘટના નથી થઈ રહી ને, અને જોતજોતામાં બીજી આવી 8 મહિલાઓ બહાર આવે છે અને ટોટલ 9 FIR નોંધવામાં આવે છે. અને આ 9 FIR સેમ ટુ સેમ હોય છે કે વારંવાર એમની સાથે જાતીય સતામણી કરવામાં આવે છે, એમને કન્વર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, એમને બીફ ખવડાવવામાં આવે છે અને આ ઘટનાઓ છેલ્લા 4 વર્ષથી વારંવાર થતી આવે છે. પોલીસ આ ઘટનામાં ટોટલ 6 લોકોને અરેસ્ટ કરે છે અને HR જે વારંવાર કમ્પ્લેન કરવામાં આવી હતી છતાં કોઈ એક્શન ના લેવાનું, એનું નામ છે નિદા ખાન. તમે વિચારો, આ બધા જ એક સિનિયર એમ્પ્લોઈઝ હતા, બધા અલગ અલગ ટાઈમલાઈનમાં એમ્પ્લોય થયા હશે, છતાં પણ આટલું ભણેલા ગણેલા, આટલી મોટી કોર્પોરેટ કંપનીમાં આટલું સિનિયર લેવલે કામ કરતા હોવા છતાં પણ એક સાથે રીગ્રુપ થઈને પોતાની રેડિકલાઇઝ એક્ટિવિટીને પરસ્યુ કરે છે, કન્ટિન્યુ રાખે છે. લોકોને કન્વર્ટ કરવાનો, ખાસ કરીને મહિલાઓને ધર્મ પરિવર્તન કરવાનો પ્રેશર કરે છે. આ કોઈ રેન્ડમ રીતે કરેલી ઘટના નથી, પરંતુ ખૂબ જ સિસ્ટમેટિકલી ફોલો કરેલી એક મેથડ છે. આ લોકો TCS માં નાના વોટ્સઅપ ગ્રુપ ઓપરેટ કરતા હતા, જ્યાં રેગ્યુલરલી એવું મટીરિયલ નાખવામાં આવતું હતું કે આ લોકો રેડિકલાઇઝ થાય. ત્યારબાદ આ લોકો પોતાનો શિકાર શોધે અને એમાં પણ એવી મહિલાઓ શોધે ને કે જેમને આસાનીથી પોતાનું ધર્મ પરિવર્તન કરાવી શકે, જેની ફેમિલીમાં કઈ પ્રોબ્લેમ ચાલતા હોય, જેની પર્સનલ મેરેજ લાઈફમાં કોઈ ઇશ્યુઝ હોય, એમની પર્સનલ લાઈફની પ્રોબ્લેમો જાણીને તેમને ટાર્ગેટ કરવામાં આવે અને રેગ્યુલરલી આ વોટ્સઅપ ગ્રુપમાં આગલો ટાર્ગેટ કોણ છે એની અપડેટ મોકલવામાં આવે કે હવે કઈ મહિલાને ટાર્ગેટ કરવાની છે. અને પહેલો અપ્રોચ હંમેશા મહિલા દ્વારા જ થાય, એટલે ટ્રસ્ટ બિલ્ડ થાય અને ધીરે ધીરે એમને કન્વર્ટ કરવા માટે, એમને અબ્યુઝ કરવા માટે આ લોકો આગળ વધે. અને આ વિડીયો જોઈને અમુક લોકો એવું કહેશે કે આવા પ્લેટફોર્મ પર આવી વાતો કરવી જોઈએ. પછી અમે વિચાર્યું કેમ નહીં, અમુક લોકો આવા કૃત્યો કરતા પહેલા નથી વિચારતા, તો આપણે આપણા પ્લેટફોર્મ પર બોલવામાં કેમ વિચારવું જોઈએ? સોશિયલ મીડિયા પર લોકો ખાલી સારા જ ટોપિક ડિસ્કસ કરશે તો આવી નાની વાતો લોકો સુધી પહોંચશે કઈ રીતે? લોકોને ખબર કેમ નહીં પડશે શેનાથી ધ્યાન રાખવાનું, શેનાથી જાગૃત રહેવાનું? અને આવી નીચ હરકતો ભારતની ધરતી ઉપર TCS જેવા